નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ જે ગામડે ગામડે પાનના ગલ્લેથી લઈને કરિયાણાની દુકાન સુધી બધે જ મળે છે અને એ છે ફટકડી. તો ચાલો આજે આપણે ખેતીમાં ફટકડી પાછળનું સાચું વિજ્ઞાન શું છે એ સમજીએ. તમે પણ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર જોયું જ હશે, ફટકડી વિશે બહુ ચર્ચાઓ ચાલી રહી છે. કોઈક એને ખેતી માટેનો ચમત્કાર ગણાવે છે, તો કોઈ કહે છે કે આનાથી જમીન બરબાદ થઈ જાય છે. તો આખરે સાચું શું છે? અને સૌથી મોટો સવાલ તો એ જ છે જેણે બધા ખેડૂતોને વિચારતા કરી દીધા છે. શું ખરેખર ફક્ત 20 રૂપિયાની ફટકડી હજારો રૂપિયાના ખાતરનું કામ કરી શકે છે? ચાલો આજે આ સવાલનો જ જવાબ શોધીએ. તો આજ તો આખી વાત છે નહીં, કોઈ એને જાદુ માને છે, કોઈ ખતરો. પણ આપણે કોઈની સાંભળેલી વાતો પર નથી જવું. આપણે તો સીધા વિજ્ઞાનને જ પૂછીશું કે ભાઈ આ ફટકડીનો અસલી ખેલ છે શું? દોસ્તો, કોઈ પણ વસ્તુ વાપરતા પહેલા એ જાણવું બહુ જ જરૂરી છે કે એ કામ કેવી રીતે કરે છે. કારણ કે ફટકડી કોઈ જાદુઈ પડકી નથી, એ એક કેમિકલ છે, એક રસાયણ છે. તો ચાલો એનું વિજ્ઞાન સમજીએ. તો જુઓ, ફટકડીનું રાસાયણિક નામ છે પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે આ નામમાં પોટેશિયમ અને સલ્ફેટ સાંભળીને ઘણા ખેડૂત મિત્રો એને ખાતર સમજી લે છે, પણ હકીકતમાં એમાં પોટેશ ફક્ત 10-11% અને સલ્ફર 17-18% જેટલું જ હોય છે. આટલું પ્રમાણ પાકને પોષણ આપવા માટે પૂરતું નથી. બસ આ જ વાત મગજમાં બરાબર બેસાડી દેવાની છે. ફટકડી એક ખાતર નથી, એ એક જમીન સુધારક છે. એટલે કે એનું કામ જમીનની હાલત સુધારવાનું છે, છોડને સીધો ખોરાક આપવાનો નથી. એ તો જમીનને એવી બનાવે છે કે છોડ પોતે જ પોતાનો ખોરાક સહેલાઈથી લઈ શકે. તો હવે સવાલ એ છે કે એ કામ કઈ રીતે કરે છે? ચાલો સમજીએ. જુઓ, જે જમીનનો pH 7.5 કરતાં વધુ હોય એમાં ફોસ્ફરસ, ઝિંક, આયર્ન જેવા તત્વો હોવા છતાં લોક થઈ જાય છે. ફટકડી પોતે એસિડિક છે. જ્યારે જમીનમાં જાય છે ત્યારે થોડા સમય માટે જમીનનો pH ઓછો કરે છે, અને જેવો pH નીચે આવે પેલી જમીનની તિજોરીમાં બંધ થયેલા પોષક તત્વો અનલોક થઈ જાય છે અને છોડને મળવા લાગે છે. મતલબ કે ફટકડી ખાવાનું આપતી નથી, પણ જમીનમાં પડેલા ખાવાનો થાળ છોડની સામે પીરસી દે છે. તો જો ફટકડીને સાચી રીતે અને સાચી જગ્યાએ વાપરીએ તો એના એક નહીં પણ ઘણા ફાયદા થઈ શકે છે. ચાલો આપણે એના 5 સૌથી મોટા ફાયદાઓ પર નજર કરીએ. પહેલું, એ ચીકણી અને કઠણ જમીનને ભરભરી બનાવે છે. બીજું, ખારા કે ડહોળા પાણીને ચોખ્ખું કરે છે. ત્રીજું, એના એન્ટીસેપ્ટિક ગુણધર્મોને કારણે એ ઉધઈ અને ફૂગ જેવા રોગોને આવતા અટકાવે છે. ચોથું, એનો સ્પ્રે જંગલી જાનવરોને પણ દૂર રાખે છે. અને પાંચમો અને સૌથી મોટો ફાયદો એ છે કે આ બધું પ્રતિ એકર માત્ર 30-40 રૂપિયાના ખર્ચમાં થઈ જાય છે. આપણે એ તો સમજી લીધું કે ફટકડી શું છે અને એ કેમ કામ કરે છે, પણ હવે આવે છે સૌથી અગત્યનો ભાગ કે એને વાપરવી કઈ રીતે. કારણ કે જો રીત ખોટી તો પરિણામ પણ ખોટું જ મળશે. આને વાપરવાની મુખ્ય 3 રીતો છે. જો તમે ધોરીએ પાણી આપતા હો તો 1 થી 1.5 કિલો ફટકડીની પોટલી બનાવીને પાણીના નાકા પર મૂકી દો. જો ટપક પદ્ધતિ હોય તો 1 કિલો ફટકડી ઓગાળી નીચે કચરો બેસી જવા દો અને પછી ઉપરનું ચોખ્ખું પાણી જ વાપરો. નહીંતર ડ્રીપર ચોકઅપ થઈ જશે. અને છંટકાવ માટે 15 લીટર પાણીમાં 30-40 ગ્રામ પૂરતી છે. હવે કેટલીક ખાસ સાવચેતીઓ. આ ભૂલ ક્યારેય ન કરતા. પહેલું, જો તમારી જમીન પહેલેથી જ એસિડિક હોય, એટલે કે એનો pH 6.5 કરતાં ઓછો હોય તો ફટકડી બિલકુલ ન વાપરવી. બીજું, સિઝનમાં 1 કે 2 વારથી વધુ ઉપયોગ ન કરવો. અને ત્રીજું, એને ક્યારેય બીજા કોઈ કેમિકલ સાથે મિક્સ ન કરવી. યાદ રાખજો, વધુ પડતો ઉપયોગ લાંબા ગાળે જમીનમાં એલ્યુમિનિયમનું ઝેર ફેલાવી શકે છે. દરેક પાકમાં ફટકડીનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. ડાંગર, ઘઉં, કપાસ અને શીરડી જેવા પાકોમાં જ્યાં જમીન એલ્કલાઇન હોય ત્યાં એ ઉત્તમ પરિણામ આપે છે. પણ હા, શાકભાજીમાં અને ખાસ કરીને પાલક, મેથી જેવી ભાજીમાં એનો ઉપયોગ ખૂબ જ સાચવીને અને બને તો ટાળવો. ચાલો હવે વાત કરીએ એની જે દરેક ખેડૂત માટે સૌથી મહત્વની છે, પૈસાની વાત. એટલે કે ખર્ચ કેટલો અને એની સામે નફો કેટલો. તો સાંભળો, 1 એકર જમીનમાં ફટકડી વાપરવાનો કુલ ખર્ચ આવે છે માત્ર 30 થી 40 રૂપિયા. જી હા, ફક્ત 40 રૂપિયા.
અને આ 40 રૂપિયાના ખર્ચ સામે જો પાકને ફાયદો થાય તો ઘઉં કે ડાંગર જેવા પાકમાં ઉત્પાદન વધવાને કારણે 4000 રૂપિયા કે તેથી પણ વધુનો સીધો નફો મળી શકે છે. આ ગણિત થોડું વિચારો. 40 રૂપિયાનું રોકાણ અને સામે 4000 રૂપિયાનો ફાયદો. આ તો લગભગ 10,000% વળતર થયું. આ આંકડા જ બતાવે છે કે જો સાચી રીતે ઉપયોગ થાય તો આ કેટલું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આટલી બધી વાતચીતનો સાર શું છે? શું કરવું અને શું ના કરવું? બહુ સરળ છે. પહેલાં તમારી જમીનનો pH તપાસો. પછી આખા ખેતરમાં નાખવાને બદલે પહેલાં નાના એવા ટુકડામાં પ્રયોગ કરો. અને સૌથી અગત્યનું, ફટકડીને ક્યારેય ખાતરનો વિકલ્પ ના માનશો. તો આપણે ફરીથી એ જ સવાલ પર પાછા આવીએ. ફટકડી જાદુ છે કે વિજ્ઞાન? જવાબ સ્પષ્ટ છે. ફટકડી કોઈ જાદુ નથી. એ એક શક્તિશાળી વૈજ્ઞાનિક સાધન છે જેનો ઉપયોગ સમજદાર ખેડૂત પોતાની જમીનને ઓળખીને એની જરૂરિયાત મુજબ કરી શકે છે. એટલે અંતમાં સૌથી સારો રસ્તો એ જ છે કે કોઈના કહેવા પર ન જ જશો. પોતાના ખેતરના એક નાના ખૂણામાં જાતે પ્રયોગ કરો. પરિણામને પોતાની આંખે જુઓ. જો તમને ફાયદો દેખાય તો જ તેને મોટા પાયે અપનાવો. કારણ કે ખેતીમાં અનુભવથી મોટો કોઈ ગુરુ નથી.